તો આ તરફ પાલનપુર શહેરના પ્રવેશ દ્વાર એરોમા સર્કલથી ગુરુ નાનક ચોક સુધી વિકાસ પથ મંજૂર કરવામાં આવ્યો છે। જેમાં હાલ જે 4 માર્ગીય રોડ છે ત્યાંના ફૂટપાથ તેમજ આજુબાજુના દબાણો દૂર કરીને અહીં ₹18 કરોડના ખર્ચે 8 માર્ગીય રોડ બનાવવામાં આવશે, જેની માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા ડિઝાઇન તૈયાર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। સરકાર દ્વારા પાલનપુરમાં આરટીઓ ચેક પોસ્ટ પર ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે અગાઉ 3 લેગ ઓવરબ્રિજની ભેટ આપવામાં આવ્યા બાદ શહેરમાં વધુ એક વિકાસ પથની ભેટ આપવામાં આવી છે। જેમાં પ્રવેશ દ્વાર સમા એરોમા સર્કલથી ગુરુ નાનક ચોક સુધીના 1.5 કિલોમીટરના અંતરમાં અહીં મોટાભાગની જિલ્લા કક્ષાની કચેરીઓ, બસપોર્ટ તેમજ જીઆઈડીસી સહિતના એકમો આવેલા હોય, અહીં વાહનોની ભારે અવરજવરને લઈ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી હોય અને રાજ્ય સરકાર દ્વારા 1.5 કિલોમીટરના અંતરમાં વિકાસ પથ રોડ મંજૂર કરવામાં આવ્યો છે। જેમાં હાલ 4 માર્ગીય રોડ છે, જ્યાં આસપાસના ફૂટપાથ તેમજ દબાણો દૂર કરીને અહીં ₹18 કરોડના ખર્ચે 8 માર્ગીય રોડ બનાવવામાં આવશે। પાલનપુર રેલવે બ્રિજ એટલે ડોક્ટર હાઉસ પાસેનો જે બ્રિજ છે ત્યાંથી લઈને એરોમા સર્કલ સુધી ગુજરાત સરકારે 18 કરોડના ખર્ચે એક 8 લેન રોડ મંજૂર કર્યો છે। ખાસ કરીને ગામની આ બાજુ આવ્યા પછીની જે ટ્રાફિકની સમસ્યા વિશેષ રહેતી હતી, આ સમસ્યાનું એક હલ માટેનું આ એક પ્રયાસ છે કે જેની અંદરથી એની પર લાઇટ્સથી માંડીને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે એ રીતનો જ આખો એ રોડ બનશે ભવિષ્યમાં, એના માટેની સરકારશ્રીની આ મંજૂરી મળેલ છે। જોકે સરકાર દ્વારા વિકાસ પથ મંજૂર કરાવવામાં આવતા જિલ્લા આરએનબી દ્વારા આ વિકાસ પથની ડિઝાઇન તૈયાર કરવાની સાથે તેની ટેન્ડરિંગ સહિતની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે।